ચેનલ ઓફ વડોદરા। 78માં આઝાદીના સ્વતંત્રતા દિવસ પર એસએસજી હોસ્પિટલમાં શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર્દીઓના સગા સંબંધીઓને પાઉંભાજી તેમજ શીરાનું વિતરણ કરીને આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓના સગાઓને વડોદરા શહેરની શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેશના 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાઉંભાજી તેમજ શીરો જમાડીને ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા શહેરના એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણ હાજર રહ્યા હતા અને શિફા ચેરિટેબલ ટ્રસ્ટ વતી મોહમ્મદ હુસેન શેખ ઉર્ફે જોનીભાઈ, ઇકબાલભાઈ સૈયદ, અબ્દુલ રહેમાન શેખ અને ઇલિયાસભાઈએ આ તમામ હાજર રહ્યા હતા। એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે આ ટ્રસ્ટ દ્વારા ઘણા સમયથી જરૂરિયાતમંદ લોકોની દવાઓ તથા અન્ય જરૂરી મુજબની મદદ કરવામાં આવતી હોય છે। ત્યારે આ ટ્રસ્ટ દ્વારા નાત જાતના ધર્મના ભેદભાવ વગર દરેક વર્ગના લોકોની સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે। હું એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણ હેલ્પિંગ હેન્ડનો સેક્રેટરી બોલું છું અને આજના 78માં સ્વતંત્રતા દિવસની ભારત દેશના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું। અને આજે એસએસજી હોસ્પિટલમાં 400થી 500 લોકોને અલ્પાહાર તરીકે પાઉંભાજી અને શીરો આ જે એસએસજી હોસ્પિટલમાં પેશન્ટ અને એમના જે રિલેટિવ્સ આવે છે એમને વિતરણ કરવાનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં 400થી 500 લોકોએ લાભ લીધો। શિફા ચેરિટેબલ ટ્રસ્ટ પાછલા ઘણા વર્ષોથી એસએસજી હોસ્પિટલમાં સોમવાર અને શુક્રવારના દિવસે અલ્પાહારનું વિતરણ કરતું આવેલું ટ્રસ્ટ છે ને આપણે બધા મળીને આવા ભારત દેશમાં જે નાના નાના ટ્રસ્ટો ચાલે છે, જે લોકો માનવતાનું કામ કરે છે અને લોકોને જમવાનું વિતરણ કરે છે, એવા ટ્રસ્ટોને મદદ કરવી જોઈએ એવી આપણી અપીલ છે। અને આપણે બધા મળીને
આપણા આવા ટ્રસ્ટોને મદદ કરીએ અને આપણા ભારત દેશના લોકોને સપોર્ટ કરીએ.